રાજકોટ હતો તો ઓલો પૂરું કરાવો ભાઈ, પૂરું કરાવો. અરે સાહેબ હું એ બાજુ આવતો નથી, હું કાલક ના આવવાનો હું, અને કાલક હું ભૂલ્યા વગર તમારું પૂરું કરી દઈશ. 110% વાત છે. કઈ વાંધો નહીં. હાલો. તો સુરેન્દ્રનગરના ડીવાયએસપી આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે વાયરલ કરાયેલા જે આક્ષેપો છે તે નકારી દીધા છે અને સુરેન્દ્રનગરના ડીવાયએસપી એલસીબીમાં આવા કોઈ કર્મચારી ન હોવાનું પણ જણાવ્યું છે. આ ઓડિયો ક્લિપ વાયરલ થતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભૂમાફિયા અને ડીવાયએસપી વચ્ચેની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ત્યારે સાંભળીએ શું કીધું હતું એકવાર ફરી. ખોટું થોડું બોલું હું ઓનલાઈન જ નાખતો આગળ તમને જોઈને કહું. હા કારણ કે હું ભેટો ઓછું થતું હોય મારે. હે 2000 નાખો. 4000 તો નાખું છું. ભલે ભલે હાલો. અને તમ તારે વેરીફાઈ કરી લેવાય શું હમણાં આપણું હોય ને ભાઈ, આવ જાવ જો મારે લેવાના હોય ને તો સમજી. ના ના આ તો એમ ભલામણ હાટું ફોન નતો કર્યો. ભલામણ નું નથી તમ તારે, એ તો સંબંધ ની વાત છે. એને મને કીધું કે આપણે લીંબડી માં કે ડીવાયએસપી ના વહીવટદાર છે ને કે તમારા. હા એ સાચી વાત છે તમારી. હા પણ ભલામણ ની વાત નથી. આ તો હું તમને વાત કરું. ના ના બરોબર. અને કઈ પણ તમ તાર હોય કેજો હોય છે કઈ તો. અને મારું તો ભાઈ કેવી સિસ્ટમ હું દઈ દઉં. મારી ગાડી પોલીસ વાળા કે ઉભી રહી નહીં, મને હાવ સેટિંગ ન હોય. અને એ બીજા નંબર ની વાત એ ભાઈ આ તો ઠીક છે તમે ખોટા હેરાન જ કરે. એટલે હું લાગત અહીં ચોટીલા લગી ગમે આપણે પૂરા ન આપો કઈ નહીં, પણ થોડા ઘણા વ્યવહાર તો સમજવો જ પડે. હું આપી જ દઉં ભાઈ, બધાને આપી દઉં એવું નથી. કારણ કે હું ગાડી હેરાન થાય. હું કોઈ દી આવતો નથી બરોબર એ બાજુ. ખોટી આપણે ત્યાં ઓળખાણ હોય ને મારે ખોટી કોની ભલામણું કરવી. અને ઓળખાણ નું સમજ્યા ભાઈ બાકી ખરેખર એક ના થાય. મેં કીધું હેરાન જ કરે. એના કરતા વહીવટ કરી નાખો સારો ભાઈ. ગાડી નું બિલ ઓરે આપડી ક્યાંય આપડે 2 ગાડીઓ બે લખાવતા નથી તમને પૈસા જ આપો. નો હોય કેટલા આપું તમને? 3000. અને 3000 થી એક ના કેટલા થયા? 1 ના 3 દે શું તમે? તો અમારે બીજી ગાડી માટે ઓછી આવતી હોય, કોક દી આવતી હોય ભલે. ના 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 શ્રી ખોડલ એન્ટરપ્રાઇઝ લખેલી. ખોડલ એન્ટરપ્રાઇઝ હે હમણાં એ બાજુ આવે. બાકી મારી એક સિલિકામાં આવતી. આ સાહેબ નું જે મોટી ભરાઈ છે ને એ બાજુ મરદભાઈ ની આવે. 1 ના નથી 2 ના આપું તમને. 5000 રૂપિયા આપું. અરે 3000 નાખો મારા નામ. તો મારે પૂછવું જોઈએ ઓફિસે. પેમેન્ટ ન કરાવતા? ના ઓફિસે જ પેમેન્ટ થતું હોય, હું ન કરતો હોય. તમે પોતે હું તમારે જ વાત કરું દર વખતે. પણ હું 5000 રૂપિયાનું હે લગભગ આપણે. છતાં હું તમને ઓફિસે જોઈન કહું મને યાદ નથી કઈ ખાસ. 5 તોલા સરદાર છે. ભેસાણીયા સાહેબ કરીને એક મિત્ર હતા તમારા, ઓળખો? હા ભાઈ મજામાં પ્રશાંતભાઈ? મજા તો ગયો. તમારી ગાડી વાળું કરાવજો. હાજી કરાવી દો. 20 તારીખ આજુબાજુ કરાવી દો. બહાર છું. એસડીએમ શ્રી ચોટીલાને અમુક ઇસમો માલુમ પડેલા જેની તપાસ કરતા ઇસમો ભાગી ગયેલ અને તેના કબજામાંથી મળેલા મોબાઈલ અને મોબાઈલમાંથી મળેલા રેકોર્ડિંગમાં અધિકારીઓના નામથી જે સેવ કરેલા નંબર હતા. તો આ બાબતે જણાવવાનું કે આ નંબરો જોતા આવા કોઈ નંબરો પોલીસ અધિકારીઓના નામે નોંધાયેલા નથી કે નથી તેમના કર્મચારીઓના નામે નોંધાયેલા. એ સિવાય આમાં જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ રણજીતસિંહ નામનો કર્મચારી, તો એવો કોઈ કર્મચારી એલસીબીમાં જિલ્લા એલસીબીમાં આવો કોઈ કર્મચારી કોઈ ફરજ બજાવતો નથી. જેથી આ પ્રાથમિક તથ્યો અને પ્રાથમિક કારણો ઉપરથી આ નિષ્કર્ષ ઉપર એસડીએમ શ્રી ચોટીલા આવેલ હોવાનું. આ બાબતે ઇન્કવાયરી શ્રી નિકુંજ પટેલ ડીવાયએસપી SC/ST સેલનાઓને સોંપવામાં આવેલ છે અને તેમાંથી હકીકતલક્ષી તથ્યો બહાર આવશે.
ત્યારે આપ સૌને આ તથ્યોની વિગતવાર માહિતી આપવામાં આવશે. જે કથિત નંબર જે છે એ મારો નથી. આ સિવાય મારી સાથે જોડાયેલા મારા ઓફિસના માણસો અથવા મારા ડિવિઝનના જે પોલીસ કર્મચારી અધિકારી છે એમાંથી પણ કોઈનો નંબર નથી. પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રુ કોલરમાં તપાસ કરતાં એવું જાણવા મળેલું છે કે એમાં પણ ડીવાયએસપી લીંબડી તરીકે એ નંબર બતાવે છે. જિલ્લામાં ખાણ ખનીજની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઘણા બધા જે આવા વ્યક્તિઓ છે કે જે પોતે આ રીતે નંબર સેવ કરતા હોય છે ને આ સિવાય ઘણા બધા એવા બીજા પણ પ્રાઇવેટ વ્યક્તિઓ છે કે જે અલગ અલગ નામથી પોતે જે છે એ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજનેતાના નામથી પોતાના નંબરો સેવ કરતા હોય છે. પ્રાથમિક દ્રષ્ટિએ અમને પણ એવું લાગે છે કે આવા જ કોઈ વ્યક્તિએ પોતે આ નંબર જે છે એ રાખેલો હોય સેવ કરીને અને એના લીધે ટ્રુ કોલરમાં બતાવતું રહ્યું છે. ઓડિયો રેકોર્ડિંગમાં પણ એ સામેની વ્યક્તિ સાથે જે પ્રશાંત કુમાર છે એની સાથે વાતચીત કરે છે. એમાં પણ એમની જે વાતચીત છે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મારો અવાજ નથી. બીજું મારી સાથે જોડાયેલા કોઈ પણ સ્ટાફના વ્યક્તિઓ અથવા એમના જે પણ અમારા બીજા જે પોલીસ કર્મચારીઓ છે એનો પણ કોઈનો અવાજ નથી. આ ઉપરાંત પ્રશાંત કુમાર કરીને જે વ્યક્તિ જે એમના દ્વારા પકડવામાં આવેલો છે એ વ્યક્તિને પણ હું ઓળખતો નથી. એની સાથે મારે ક્યારેય વાતચીત થયેલી નથી કે એનો નંબર પણ મારી પાસે નથી અને અમે બીજી કોઈ પણ રીતે પણ સંપર્કમાં હોય એવું